કેમ છો? હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જેમાં સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 10 નો અભ્યાસ કરીએ. તો કે એક કોલેજના 4320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ છે અને તો નીચેના ગુણોત્તર શોધો. તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? તો આપણે સાઈડમાં જોઈ લઈએ. છોકરાઓની સંખ્યા બરાબર 4320 ઓછા 2300. મીંડું મીંડું જાય, 2 માંથી 2 3 2 એટલે 2020 મળે છે. તો છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા કેટલી છે આપણી પાસે? તો કે 2300. જ્યારે કુલ વિદ્યાર્થીઓની 4320. મીંડું મીંડું જાય, 101 ગુણ્યા 2 એટલે સોરી 230 ના આપણે બે વડે ભાંગીએ તો કેટલા મળે? 2 કા 2 0 2 કા 2 115 ગુણ્યા 2 છેદમાં 432 ના અડધા 216 ગુણ્યા 2 એટલે જવાબ મળશે, બે ઉડી જાય, 115 જેમ 216. આન્સર. હવે દાખલા નંબર 2, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા કેટલી મળી છે? 2020 છેદમાં છોકરીઓની સંખ્યા 2300. મીંડું મીંડું જાય. હવે 202 ના અડધા 101 ગુણ્યા 2 છેદમાં 230 ના અડધા 115 ગુણ્યા 2. બબે ઉડી જાય, મળે આપણને 101 ના છેદમાં 115. હવે છેદ ઉડે છે નહીં, તેથી જવાબ 101 જેમ 115. અને છેલ્લું છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર અને કુલ સંખ્યાઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા કેટલી છે આપણી પાસે? 2020 છેદમાં કુલ સંખ્યા. કુલ કેટલી છે? 4320. મીંડું મીંડું ઉડી જાય, 101 ગુણ્યા 2 અને 216 ગુણ્યા 2. બબે ઉડી જાય એટલે 101 જેમ 216. 101 ના છેદમાં 216 અને છેદ 101 જેમ 216. મિત્રો, જવાબને હાઇલાઇટ કરું છું. વિડીયો પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ